અંકલેશ્વર શહેરમાં છેલ્લા 15 દિવસથી શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જાહેર માર્ગો પર પાર્ક થતા વાહન સામે કડક કાર્યવાહી કરતા લોક મારી દંડ વસૂલી રહી છે. એટલું જ નહીં, ખાતામાં કર્મચારીને પણ દંડ ફટકારી દાખલો બેસાડ્યો હતો. જોકે સવાલ એ છે કે જે ટ્રાફિક હળવો કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરી રહ્યા છે તે ટ્રાફિક હજુ પણ હળવો થયો નથી. એટલું જ નહીં, હજુ પણ શહેરમાં પિરામણ સર્કલ, ચૌટા નાકા, જીનવાલા સર્કલ પીક અવર્સમાં ટ્રાફિક જામ થઈ જાય છે. જે પાછળ એક કારણ એ પણ સામે આવ્યું છે કે પીક અવર્સમાં અહીં ટ્રાફિક બ્રિગેડ કે પોલીસ જવાનો કે જીઆરડીની જ સંખ્યા જોવા મળે છે. દરમિયાન ચોકડી પર આડેધડ નીકળવા માટે વાહનો ઘૂસી જતા ચક્કાજામ થઈ જાય છે. ત્યારે માત્ર દંડનીય કાર્યવાહી તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે સુચારુ ટ્રાફિક નિયમન પણ જરૂરી છે. વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લઈ લોકોમાં પોલીસની દંડનીય કાર્યવાહી સામે સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ પાલિકા દ્વારા માર્ગ પર અડચણરૂપ ટ્રાફિક સામે પોલીસની કાર્યવાહી સાથે ત્યાં શોપિંગ સેન્ટર આગળ પાર્કિંગ જગ્યામાં ઊભા થયેલા દબાણ સામે કાર્યવાહી કરવાના બદલે તેની સામે આંખ આડા કાન કરી રહ્યું છે અને દબાણકર્તાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એટલું જ નહીં, 3 રસ્તા માર્કેટમાં પાર્કિંગમાં બેસતા ટોપલા ધારકો અને લારી ધારકોને પણ દૂર કરવામાં આવ્યા નથી, જેને લઈ ત્યાં રોડને અડીને પાર્ક થતા વાહન દંડાઈ રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીનો માર્ગ જે નગરપાલિકાની હદમાં આવે છે ત્યાં પાલિકાના એક પદાધિકારીના ઇશારે માર્ગ પર પીળા પટ્ટાની લાઇન ખેંચી લેવામાં આવી છે, જેમાં અઘોષિત પાર્કિંગ વિસ્તાર ઊભો કર્યો છે. લોકો આ લાઇનની અંદર વાહન પાર્ક કરી રહ્યા છે. ત્યારે પાલિકાના અધિકારીઓમાં પણ કાનાફૂસી થઈ રહી છે કે આ મંજૂરી વિના કરવામાં આવેલ કામગીરી બિનઅધિકૃત પાર્કિંગને પ્રોત્સાહિત કરી રહી છે. તો આ રોડ પર આવેલ શોપિંગ સેન્ટર અને દુકાનદારોને ફાયદો કરવા માટે કોના ઇશારે પાર્કિંગ માટે લાઇન ખેંચાય છે તેના માટે સવાલ ઊભા થયા છે. પાલિકાના કયા નેતાજી છે? પોલીસની કામગીરી સામે બાયો ચઢાવી રોડ પર અડચણરૂપ પાર્કિંગ સામે પોલીસની દંડનીય કાર્યવાહી સામે રોડ પર વાહન પાર્ક કરવા લાઇન ખેંચી પ્રોત્સાહિત કર્યા છે, જેને લઈ પાલિકાના વહીવટ અને એ નેતા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.